હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે એક હાઈ ક્લાસ ટોપિકની શરૂઆત કરી રહ્યા છીએ અને તે છે વિદ્યુત વિભાજન ઉપર આધારિત દાખલા. એકદમ સહેલા છે. થોડીક સમજ તમને હોય તો દાખલા તમે બહુ જ આસાનીથી ગણી શકો છો. હું સ્ટેપ વાઇઝ જઉં છું અને કોન્સેપ્ટ તમારા મગજમાં એડ કરતો જ જઉં છું અને તમને સમજ પડતી જશે. બરાબર? ઉદાહરણ તરીકે તમને એવું આપેલું છે કે CuCl2 નું દ્રાવણ. તો તમને કઈ વાતની ખબર હોવી જોઈએ? એક તો તમને એનું આયનીકરણ કરતા આવડતું હોવું જોઈએ. આ બે છે Cu ને આપો એટલે આ બે Cu ને મળે, આ એક Cl ને આપો એટલે આ Cl આ રીતે બન્યું. પહેલો હોય તે પોઝિટિવ, બીજો હોય તે નેગેટિવ. બરાબર? આ આવે AQ, આ આવે AQ. મારે બેલેન્સ કરવું છે, અહીંયા બે Cl છે માટે બે Cl. આ એક છૂટું પાડતો તમને આવડતું હોવું જોઈએ. માનો કે મારે કેથોડ ઉપરની પ્રક્રિયા લેવી છે. બરાબર? તો કેથોડ ઉપરની પ્રક્રિયા હોય હંમેશા યાદ રાખો, વિદ્યુત વિભાજનમાં કેથોડ ઉપર ધન આયન જાય. ફરીવાર, વિદ્યુત વિભાજનમાં કેથોડ ઉપર ધન આયન જાય. શેના માટે જાય? ઇલેક્ટ્રોન મેળવવા માટે. તો Cu2 plus AQ 2 ઇલેક્ટ્રોન અને કોપર સોલિડ. અને એનોડ ઉપર કોણ જાય? Cl માઇનસ. અહીંયા લખું છું એનોડની પ્રક્રિયા. તો એનોડની પ્રક્રિયામાં લખું છું Cl માઇનસ. આમાંથી Cl2 છે, અહીંયા 2 છે, અહીંયા છે 2 ઇલેક્ટ્રોન. આ ગેસિયસ ફોર્મ છે, આ AQ ફોર્મ છે. તો આપણે એનોડ અને કેથોડ બે પ્રક્રિયાઓને એકબીજાથી અલગ કરી નાખીએ. હવે સમીકરણનું અર્થઘટન તમને આવડતું હોવું જોઈએ. આ સમીકરણને વંચાય કેવી રીતે? કે મારી પાસે 1 મોલ કોપર આયન 2 મોલ ઇલેક્ટ્રોનને મેળવે તો 1 મોલ કોપર ઘનમાં રૂપાંતર પામે. ફરીવાર, 1 મોલ કોપર 2 પ્લસ આયન 2 મોલ ઇલેક્ટ્રોન મેળવે તો 1 મોલ કોપરમાં રૂપાંતર પામે. અને આવું પણ કહેવાય, 1 મોલ કોપર જોઈતું હોય તો તમારે 2 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે. આપણે એવું ભણેલા છીએ કે 1 મોલ ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર એને કહેવાય એક ફેરાડે. આપણી પાસે 2 છે તો લખું છું અહીંયા 2 ફેરાડે. તો એવું પણ કહી શકાય, વિદ્યુત વિભાજન કોષમાંથી 2 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરવામાં આવે તો 1 મોલ કોપર પ્રાપ્ત થાય. 1 ફેરાડે બરાબર 96500. તો 2 બરાબર શું થાય? 2 ગુણ્યા 96500 કુલમ. એટલે જો કુલમની ભાષામાં વાત કરવી હોય તો એવું કહેવાય કે જો દ્રાવણમાંથી 2 ગુણ્યા 96500 આટલા કુલમ પસાર કરીએ તો 1 મોલ કોપર પ્રાપ્ત થાય. ઊંધું આવું પણ બોલાય, 1 મોલ કોપર જોઈતું હોય તો 2 મોલ ઇલેક્ટ્રોન જોઈએ. 1 મોલ કોપર મેળવવું હોય તો 2 ફેરાડે જોઈએ. 1 મોલ કોપર મેળવવું હોય તો 2 ગુણ્યા 96500 કુલમ વિદ્યુત જથ્થો જોઈએ, એવું કહેવાય. હવે જે કોપર આપેલું છે એ કોપરનો પરમાણુ ભાર કેટલો? તો તમને આપેલો હશે અને એ છે 63.5 ગ્રામ. આની જ્યારે જરૂર પડશે ત્યારે વાત કરીશું. અત્યારે એક જ વાતને એકદમ પાકી બેસાડી દઈએ છે એટલે બધું ભેગું ના થઈ જાય. એવું કહેવાય 1 મોલ અથવા 63.5 ગ્રામ. હું આવું કહી શકું કે 63.5 ગ્રામ કોપર મેળવવું હોય તો 2 મોલ ઇલેક્ટ્રોન જોઈએ, અથવા આટલા ગ્રામ કોપર માટે 2 ફેરાડે જોઈએ, અથવા આટલા ગ્રામ માટે 2 × 96500 કુલમ જોઈએ, આવું કહેવાય. પડી ગઈ સમજ? ચલો માની લો કે આ Cu2 પ્લસ નથી, એની જગ્યાએ Ag પ્લસ છે, Ag પ્લસ AQ. 1 પ્લસ છે, 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે અને અહીંયા લખ્યું છે ભાઈ Ag સોલિડ. તો સમીકરણને વંચાય કેવી રીતે? 1 મોલ Ag પ્લસ 1 મોલ ઇલેક્ટ્રોન મેળવે તો 1 મોલ Ag ઘન સ્વરૂપમાં રૂપાંતર પામે. તો આ છે મારી પાસે 1 મોલ. જે Ag છે ચાંદી, એનો જે પરમાણુ ભાર છે
એ કેટલો છે તો 107.9. કેટલીક વાર તેને 108 ગ્રામ તરીકે પણ લેવાય છે. તો આવું કહી શકાય કે 1 મોલ ઇલેક્ટ્રોન આપણી પાસે હોય તો 108 ગ્રામ ચાંદી મળે. ઊંધું પણ કહી શકાય 108 ગ્રામ ચાંદી જોઈતું હોય તો 1 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે. આ વાતને બરાબર મગજમાં બેસાડજો. અહીં તમે જુઓ 63.5 ગ્રામ કોપર જોઈતું હોય તો 2 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે. તમને કોઈ વાર એવું પૂછે કે 4 ગ્રામ કોપર જોઈતું હોય તો કેટલા મોલ ઇલેક્ટ્રોન જોઈએ, તો આ સમીકરણ તમને લખતા આવડતું હોય તો કહી શકો 63.5 માટે 2 મોલ ઇલેક્ટ્રોન તો 4 ગ્રામ માટે કેટલા. તમને પૂછે 20 ગ્રામ કોપર માટે કેટલા મોલ ઇલેક્ટ્રોન જોઈએ છે તો તમે શું કરો 63.5 માટે 2 મોલ તો 20 ગ્રામ માટે કેટલા, 40 ગ્રામ માટે કેટલા, 60 ગ્રામ માટે કેટલા, 100 ગ્રામ માટે કેટલા, 1000 ગ્રામ માટે કેટલા. કેટલા બધા દાખલા થઈ ગયા. તમને એમ પૂછે કે ભાઈ 63.5 ગ્રામ માટે આટલા કુલમ જોઈએ તો 20 ગ્રામ માટે કેટલા જોઈએ તો 63.5 માટે આટલા તો 20 ગ્રામે કેટલા. દાખલો 1 40 ગ્રામે કેટલા 2, 60 ગ્રામે કેટલા 3, 0.5 ગ્રામે કેટલા 4. દાખલા જેટલા બનાવવા હોય તેટલા બને. ચલો કુલમની ભાષામાં વાત કરી, ફેરાડેની ભાષામાં વાત કરીએ. તમને એમ કે ફેરાડાના અનુસંધાનમાં જવાબ આપો. એવું કે 20 ગ્રામ કોપર મેળવવું હોય તો કેટલા ફેરાડે જોઈએ તો કે 63.5 માટે 2 ફેરાડે તો 20 ગ્રામ માટે કેટલા, 40 ગ્રામ માટે કેટલા, 60 ગ્રામ માટે કેટલા, 70 ગ્રામ માટે કેટલા, 108 ગ્રામ માટે કેટલા. દાખલા કેટલા બધા બનતા જાય. વાત કેટલી છે માત્ર આટલી જ છે. એક જ કોન્સેપ્ટ પકડી રાખવાનો આવડશે જ. અહીંયા તમે જુઓ 1 ઇલેક્ટ્રોન છે એટલે કે 1 મોલ ઇલેક્ટ્રોન. 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા કહેવાય 1 ફેરાડે. ઓકે 1 ફેરાડે એટલે શું 96500 કુલમ. સી એટલે કે કુલમ. આવું પણ કહી શકાય આ 1 મોલ ઇલેક્ટ્રોન છે. 1 મોલ ઇલેક્ટ્રોન બરાબર 6.022 into 10⁻23 આટલા ઇલેક્ટ્રોન થાય. અહીંયા તમારે જોવું હોય આ 2 મોલ ઇલેક્ટ્રોન છે, એક પોઈન્ટ આ, બીજો પોઈન્ટ આ, ત્રીજો પોઈન્ટ આ, આવું કહી શકાય ને. આ 2 છે માટે 2. 1 મોલ બરાબર 6.022 into 10⁻23 તો અહીંયા લખી દઉં છું 6.022 into 10⁻23. તો તમને ઇલેક્ટ્રોનોના અનુસંધાનમાં સંખ્યાના અનુસંધાનમાં પૂછેલું હોય તો પણ આવડે. ચલો ફરી બીજું કામ કરીએ. તમને આવું આપેલું છે આની ચર્ચા પછી કરીશું. પહેલા ધન આયનની વાત કરી લઈએ. તમને એમ પૂછે ચલો Al3+ છે 3 ઇલેક્ટ્રોન મેળવે તો Al સોલિડમાં રૂપાંતર પામે છે. હવે 3 ઇલેક્ટ્રોન એટલે આવું કહી શકાય 3 મોલ ઇલેક્ટ્રોન. ઓકે અર્ધઘટન નંબર 1 આપણને દરેકને ખબર છે 1 મોલ બરાબર શું 6.022 into 10⁻23 તો લખી શકાય 3 ગુણ્યા 6.022 into 10⁻23 ઇલેક્ટ્રોન. આ મોલના સંદર્ભમાં ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોનની સંખ્યાની અંદર વાત કરવાની છે. 3 ઇલેક્ટ્રોન 1 ઇલેક્ટ્રોન બરાબર 1 ફેરાડે તો 3 ઇલેક્ટ્રોન બરાબર 3 ફેરાડે. 1 ફેરાડે બરાબર 96500 કુલમ. અહીંયા કેટલા કહેવાય 3 ગુણ્યા 96500 કુલમ. કેટલું એલ્યુમિનિયમ મળે 1 એલ્યુમિનિયમ મળે 1 મોલ એલ્યુમિનિયમ. પણ 1 મોલ એનું વજન કરો તો કેટલું ગ્રામ 27 ગ્રામ. વજન કેટલું આવ્યું 27 ગ્રામ. હવે તમે જુઓ કેટલા બધા અર્ધઘટન થાય. 27 ગ્રામ એલ્યુમિનિયમ માટે 3 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે. આટલા માટે આ મોલના અનુસંધાનમાં છે. ઇલેક્ટ્રોનોની સંખ્યાના અનુસંધાનમાં 27 ગ્રામ માટે આટલા ઇલેક્ટ્રોન જોઈએ. 27 ગ્રામ માટે 3 ફેરાડે જોઈએ. 27 ગ્રામ માટે 3 ગુણ્યા 96500 કુલમ જોઈએ. તમને એમ કે હું 4 ગુણ્યા અથવા શું કહેવામાં આવે 5.0 into 10⁻22 આટલા ઇલેક્ટ્રોન મારી પાસે હોય. જો હું દ્રાવણમાંથી
કેથોડ ઉપર આટલા ઇલેક્ટ્રોનોને પસાર કરું તો મને એલ્યુમિનિયમ કેટલા ગ્રામ મળે? તો દાખલો જોઈને ગભરાઈ જઈએ કે આ દાખલો ગણવો તો કેવી રીતે? બાકીની બધી વાત બાજુ મૂકો, મેઇન વસ્તુને પકડો. એલ્યુમિનિયમ મેળવવાનું છે તો એલ્યુમિનિયમ 3+ હોય, 3 ઇલેક્ટ્રોન મેળવે, એલ્યુમિનિયમમાં રૂપાંતર કરે. ઇલેક્ટ્રોનની વાત છે તો આવું કહી શકાય આટલા ગુણ્યા આટલા ઇલેક્ટ્રોન હોય તો 27 ગ્રામ એલ્યુમિનિયમ મળે. તો આટલા ઇલેક્ટ્રોનને કેટલા મળે? દાખલો તમારો પૂરો. દાખલા ગણાઈશું. અત્યારે હું શું શીખવાડું છું? દાખલો કેવી રીતે ગણાય છે એના જુદા જુદા સ્ટેપ્સ સમજાવું છું. તો આ મેં ધન આયન માટેની વાત કરી, બરાબર. ચલો આપણે ઋણ આયન માટે વાત કરેલી, આટલો ભાગ પેલા નોંધી લો, પછી આગળ જઈએ. ક્લોરીનની વાત લઈએ તો પહેલા તો સમજો કે આ જે સમીકરણ છે એ ઓક્સિડેશનનું સમીકરણ છે. એટલે આ સમીકરણ એનોડ ઉપર થાય. હવે આ સમીકરણનું અર્થઘટન શું થાય? તો અહીંયા ક્લોરીન, અહીંયા આગળ કંઈ લખેલું નથી. કંઈ લખેલું નથી એનો મતલબ એવો થયો કે ત્યાં 1 મોલની વાત ચાલે છે. કેટલા મોલની વાત? 1 મોલ. એટલે કે 1 મોલ Cl2 ને મારે પેદા કરવો હોય તો મારી પાસે 2 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે. એક અર્થઘટન આ 2 મોલ એટલે કે 2 ગુણ્યા 6.022 into 10⁻23 ઇલેક્ટ્રોન, આવો પણ કહી શકાય. ત્રીજું અર્થઘટન, 1 ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુતનો જથ્થો 1 ફેરાડે તો 2 ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુતનો જથ્થો 2 ફેરાડે. એટલે અહીંયા લખું છું 2 ફેરાડે. ઓકે, ફરી આગળ પૂછે 1 ફેરાડે એટલે કેટલા? 96500 કુલમ. તો અહીંયા શું આવે? 2 ગુણ્યા 96500 કુલમ. હવે તમને આમાંથી કેટલા બધા દાખલા પૂછે. ચલો 1 મોલ આપ્યું છે, હજી આગળમાં બીજું કામ કરી લઈએ. ક્લોરીન નો પરમાણુ ભાર છે 35.5. મારી પાસે 2 ક્લોરીન છે તો કેટલા થાય? 71 થઈ જાય. તો આનું જો દળ ગણું તો કેટલું થાય? 71 ગ્રામ પ્રતિ મોલ. ચલો સમજાવું છું આનો મતલબ. બીજી વસ્તુ, 1 મોલ ક્લોરીન છે. 1 મોલ ક્લોરીન હોય તો HTPA એનું જે કદ છે એ કેટલું થાય? 22.4 લીટર. હવે કેટલા બધા અર્થઘટન થાય તમે જુઓ. દાખલો તમે સમજાવું છું. 2 મોલ ઇલેક્ટ્રોન પસાર કરીએ તો 1 મોલ ક્લોરીન મળે, અથવા આટલા મોલ ઇલેક્ટ્રોન વડે 71 ગ્રામ ક્લોરીન મળે, અથવા આટલા મોલ ઇલેક્ટ્રોન વડે 22.4 લીટર ક્લોરીન HTPA મળે. તો આની પર આધારિત 1 2 3 દાખલા, આની પર આધારિત 1 2 3 દાખલા, આની પર આધારિત 1 2 3, ફરી આની પર આધારિત દાખલા 3. તો 1 2 3 4 કરી 12 એક્ઝામ્પલ તો થઈ ગયા. આની પરથી ઊંધો બી પૂછી શકે. ચલો આપણે કામ કરીએ કેવી રીતે પૂછાય તે. દાખલા તરીકે તમને એવું પૂછે કે જો Cl- ધરાવતા વિદ્યુત વિભાજ્યમાં 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ પસાર કરવામાં આવે છે તો કેટલા ગ્રામ Cl2 વડે? હવે તમે જુઓ 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી પસાર કરો છો તો એક સૂત્ર છે Q = I × T. I એટલે એમ્પિયર. એમ્પિયર કેટલા છે? 1.5. અહીંયા 1.5. T એટલે 10 મિનિટ. આ સૂત્રમાં T એટલે કે સમય એ સેકન્ડમાં જ આવવો જોઈએ. એટલે એને 60 વડે ગુણો તો સેકન્ડમાં આવી જશે. તો 15 × 6 એટલે 90. આટલા કુલમ, આટલો વિદ્યુત જથ્થો આપણે પસાર કરીએ છીએ. હવે અહીંયા આના રેફરન્સમાં તમે જુઓ, આટલા કુલમ પસાર કરવાથી 71 ગ્રામ, તો આટલા એ કેટલું?
બરાબર. તમને પૂછે કેટલા મોલ ક્લોરીન મળે તો કહી શકાય આટલા કુલંબે 1 મોલ ક્લોરીન, તો આટલા એ કેટલું. ફરીવાર તમને પૂછે જો દ્રાવણમાંથી આટલા ઇલેક્ટ્રોન પસાર કરીએ તો આટલું મળે છે. ઘણા બધા અર્થઘટન થઈ શકે. પહેલા એક થી કામ કરી લઈએ. બરાબર. તો લખું છું અહીંયા કે 2 ગુણ્યા 96500 કુલમ વિદ્યુત ભાર પસાર કરતા ક્લોરીન પૂછ્યું છે ને આપણે કેટલા ગ્રામ, 71 ગ્રામ Cl2 મળે. ધેરફોર આપણે કેટલું પસાર કરીએ છીએ 900, તો 900 એ કેટલું. ચલો આ એક એક્ઝામ્પલ થઈ ગયો. હવે તો કેટલા પૂછે, સારું આપણે આટલા કુલમ પસાર કરીએ છીએ, કેટલા ગ્રામ Cl2 મળે એવું પૂછ્યું છે. એની જગ્યાએ તમને એવું પૂછે HTPA કેટલા લીટર Cl2 મળે એવો પ્રશ્ન પૂછ્યો છે. તો આ મેઇન પોઈન્ટ આ છે, દાખલાને ગોખવાના નહીં. દાખલો ગોખીએ તો જે દાખલો તમે ગોખ્યો હોય એ જ આવડે, પણ આ વસ્તુ તમને આવડતી હોય તો તમને કોઈ પણ દાખલો કેમ ના પૂછ્યો હોય, તમને તમામે તમામ અર્થઘટન સારી રીતે આવડે. હવે તમે જુઓ આટલા કુલમ પસાર કરો તો કેટલા મળે 22.4 લીટર. તો અર્થઘટન નંબર 2 કે 2 ગુણ્યા 96500 આટલા કુલમ હોય તો 22.4 લીટર Cl2 HTP મળે. ધેરફોર આપણે પસાર કરીએ છીએ 900, તો આટલા કેટલું. તો આ પ્રકારનો દાખલો થઈ શકે. સારું, આ જ દાખલાને એક ચેન્જ લઈ લઈએ. તમને એવું કહેવામાં આવે કે દ્રાવણમાંથી 2.5 ઇન્ટુ દ્રાવણમાંથી 1022 ઇલેક્ટ્રોન પસાર કરીએ તો કેટલા ગ્રામ ક્લોરીન મળે. હવે આટલા ઇલેક્ટ્રોન હોય તો કેટલા ગ્રામ ક્લોરીન મળે. હવે તમે જુઓ અહીંયા ઇલેક્ટ્રોન કેટલા છે, 2 ઇલેક્ટ્રોન એટલે કે 2 ગુણ્યા 6.022 into 1023. તો તમે આવું લખી શકો ને કે 2 into 6.022 into 1023. આટલા જો ઇલેક્ટ્રોન હોય તો કેટલા ગ્રામ ક્લોરીન મળે 71 ગ્રામ. તો 71 ગ્રામ Cl2 મળે. ધેરફોર આપણે પસાર કરીએ છે 1022, તો કેટલા ગ્રામ ક્લોરીન મળે. તો આ રીતે આનું અર્થઘટન થાય. પહેલા આ લખી લો, પછી બીજું તમને શીખવાડું. એક બીજું શીખીએ છીએ અને તે છે કે એક SO4 - 2 આયન છે, એ જ પ્રમાણે NO3 - આયન છે. આ બંને આયનનું પાણીની હાજરીમાં ઓક્સિડેશન ના થાય. બરાબર. તો આ આયનનું પાણીની હાજરીમાં ઓક્સિડેશન ન થાય. પણ કોનું ઓક્સિડેશન થાય, પણ H2O નું ઓક્સિડેશન થાય. અને એ વખતનો જે વિદ્યુત ધ્રુવ છે એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હોય એનોડ તરીકે, અને એ દ્રાવણમાં SO4 - 2 આવેલું હોય અથવા NO3 - 1 આવેલું હોય તો પાણીનું ઓક્સિડેશન થાય. આ વાતને યાદ રાખવાની. હવે પાણીના ઓક્સિડેશનનું સમીકરણ યાદ હોવું જોઈએ. H2O O2 4H 4 ઇલેક્ટ્રોન. આ છે AQ, આ છે ગેસ અને આ છે 2H2. આને 1/2 મૂકો, આખા સમીકરણને 2 વડે ભાગી નાખો તો અહીંયા 1 આવે, 1/2 આવે
અહીંયા 2 આવે, અહીંયા 2 આવે. મારી સલાહ છે આને પૂર્ણાંક સંખ્યામાં રાખવાનો, જેથી ભૂલ પડે નહીં. અર્થઘટન કેટલા થાય? પહેલી વાત તો એક કે ઓક્સિજન છે એ કેટલો મળે? 1 મોલ ઓક્સિજન મળે એવું કહેવાય. ઓકે, ઓક્સિજનનો પરમાણુ ભાર છે 16 ગ્રામ પ્રતિ મોલ. મારી પાસે 2 ઓક્સિજન છે એટલે 16 ગુણ્યા 2 એટલે 32. તો વજન ગણવા જાઓ તો કેટલું થાય? 32 ગ્રામ પ્રતિ મોલ. સારું, મારે એસટીપીએ કદ પૂછેલું હોય, એસટીપીએ કદ તો કેટલું આવે? 22.4 લિટર. આટલું ક્લોરીન મળે. કોના રેફરન્સમાં વાત કરીએ છીએ? 4 ઇલેક્ટ્રોન. ઓકે, 4 ઇલેક્ટ્રોન એટલે શું? તો પહેલો પોઈન્ટ 4 ફેરાડે. 1 ફેરાડે બરાબર 96500. તો આવું પણ કહી શકાય 4 ગુણ્યા 96500 કુલમ. ચલો ફરી અર્થઘટન લેવું છે. ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવી છે તો શું ગણાય? 4 into 6.022 into 10⁻23 ઇલેક્ટ્રોન. તો હું ફેરાડેના રેફરન્સમાં પણ વાત કરી શકું, કુલમના રેફરન્સમાં પણ વાત થઈ શકે, ઇલેક્ટ્રોનની સંખ્યાના રેફરન્સમાં પણ વાત થઈ શકે. હવે આના અર્થઘટન કેટલા બધા થાય? 4 ફેરાડે પસાર કરો તો 1 મોલ મળે. 4 ફેરાડે 32 ગ્રામ મળે. 4 ફેરાડે એસટીપીએ 22.4 લિટર O2 મળે. અથવા આટલાય આટલું મળે, આટલાય આટલું મળે, આટલાય આટલું મળે. આમ પણ કહેવાય આટલું જોઈતું હોય તો 4 ફેરાડે જોઈએ, આટલું જોઈતું હોય આટલા કુલમ જોઈએ, આટલું જોઈતું હોય આટલા ઇલેક્ટ્રોન જોઈએ. આવા તેના અર્થઘટન થયા. બીજું યાદ રાખો કે કેથોડ પર H2O ની હાજરીમાં સમજાયેલું તો હતું જ, ફરી કહી દઉં. Li plus Na plus K plus CS plus rubidium plus Be2 plus Mg2 plus. જો કે આ Be2 plus છે એ પાણીમાં ઓગળતો નથી હોતો, બરાબર? કેમ કે બેરિલિયમ ક્લોરાઇડ તો એ બહુ જ ઓછું પાણીમાં દ્રાવ્ય હોય, પરંતુ થોડું દ્રાવ્ય હોય તો આપણે એને લખી દીધું છે એ સહસંયોજક બંધ બનાવવા માટે. Ca2 plus પછી બેરિયમ 2 plus એ પ્રમાણે છે એલ્યુમિનિયમ 3 plus. તો આવા કોઈ પણ હોય નું રિડક્શન ના થાય, નું રિડક્શન ના થાય. તો એની જગ્યાએ રિડક્શન કોનું થાય? પણ H2O નું રિડક્શન થાય. આ વાત તમને પાક્કી વડે હોવી જોઈએ. કોઈ પણ સંજોગોમાં આ વાત તમને ના આવડે ચાલે નહીં. તમારે બે સમીકરણ પાક્કા મોઢે રાખવાના. કડકડાટ પાણીના ઓક્સિડેશનનું સમીકરણ અને પાણીના રિડક્શનનું સમીકરણ. અનેક જગ્યાએ તેનો ઉપયોગ થાય છે. ઓકે, આગળ લઈએ. તો રિડક્શન શું આવે? H2O લિક્વિડ ફોર્મ. રિડક્શન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન ડાબી બાજુ આવે. શરૂઆતથી મેં વાત કરી હતી, કદાચ ભૂલી ગયા હો, યાદ કરાવી દીધું. 2 ઇલેક્ટ્રોન એમાંથી મળે H2 ગેસ પ્લસ 2OH માઈનસ, અહીંયા મૂકવાનું 2. હવે અર્થઘટન આના સંદર્ભમાં 2 ઇલેક્ટ્રોન 2 ફેરાડે અથવા 2 ગુણ્યા 96500 કુલમ એવું પણ કહી શકાય, આ પણ કહી શકાય. અથવા 2 મોલ ઇલેક્ટ્રોન એમ કહો તો પણ ચાલે. અથવા 2 ગુણ્યા 6.022 into 10⁻23 ઇલેક્ટ્રોન આવું લખો તો પણ ચાલે. હવે હાઇડ્રોજન કેટલો મળે? તો હાઇડ્રોજન 1 મોલ મળે. બીજું અર્થઘટન, હાઇડ્રોજનનો પરમાણુ ભાર છે 1. મારી પાસે 2 H છે એટલે 1 અને 1 એટલે 2, તો કહી શકાય 2 ગ્રામ હાઇડ્રોજન મળે એવું કહેવાય. વાયુ છે માટે એસટીપીએ કદ બરાબર કેટલું થાય? 22.4 લિટર. ધ્યાન આપજો, ક્યારે? એસટીપીએ. પણ માનો કે એસટીપી નથી,
27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન અને 740 મિલીમીટર દબાણ, 750 મિલીમીટર દબાણ, 1.5 બાર દબાણ એવું આપ્યું હોય તો શું કરવાનું? તેવો દાખલો જ્યારે આવશે ત્યારે વાત કરીશું, પરંતુ આ અર્થઘટન તમને એકદમ પાકા આવડતા હોવા જોઈએ. બરાબર, ચલો નોંધ કરી લો. આમાં જો કે આપણને દાખલો આવું કહી દે, જો પ્રશ્ન શું પૂછેલો છે, 1 મોલ Al3+ એવું આપેલું છે, પણ દાખલા તરીકે તમને 1 મોલ Al નથી આપ્યું, તમને આવો પ્રશ્ન પૂછ્યો છે કે 2.8 મોલ Al3+ માંથી Al મેળવવા કેટલો વિદ્યુત ભાર જોઈએ. તમને પ્રશ્ન આવો પૂછેલો છે, તો પહેલા તો શું કરવાનું, આનું ઓરિજિનલ સમીકરણ લખવાનું આ રીતે, Al3+ 3 ઇલેક્ટ્રોન અને Al. બરાબર. હવે અહીંયા 2.8 મોલ Al3+ માંથી છે. આપણું આ સમીકરણ કેટલા મોલ માટે છે? 1 મોલ માટે. તો લખીશું અહીંયા 1 મોલ. એના માટે ઇલેક્ટ્રોન કેટલા જોઈએ? 3. એટલે 3 ફેરાડે અથવા 3 × 96500 કુલમ આટલો વિદ્યુત ભાર. તો 1 મોલ માટે આટલા. તો આપણને કેટલું પૂછ્યું છે? 2.8. તો 2.8 માટે કેટલા? જે આવે તે આપણો જવાબ. હવે લખ કરજો. ચલો, ટેક્સ્ટ બુક નું એક્ઝામ્પલ છે, નીચેનાના રિડક્શન માટે કેટલો વિદ્યુત ભાર જોઈએ. હવે શું છે? 1 મોલ Al3+ માંથી Al. તો આપણી પાસે છે Al3+, એમાંથી મારે મેળવવું છે Al. તો અહીંયા તમે જુઓ, Al મેળવવાનું છે તો Al નો ઓક્સિડેશન આ કેટલું? 0. આનો ઓક્સિડેશન આ કેટલું? +3. +3 માંથી થયો 0, એટલે કે 3 એકમનો ઘટાડો થયો, માટે 3 ઇલેક્ટ્રોન આવે. તો કોઈક વાર આપણને એવી ખબર પડે, પ્રશ્ન પૂછે કે 1 મોલ Al3+ માંથી Al બનાવવા માટે કેટલા મોલ ઇલેક્ટ્રોન જોઈએ, અથવા તેનું રિડક્શન કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ, એવા પ્રશ્ન પણ પૂછી શકાય. તો અહીંયા તો આપણો પ્રશ્ન પૂરો થઈ ગયો. કેટલો વિદ્યુત ભાર જોઈએ? તો 3 ઇલેક્ટ્રોન બરાબર 3 ફેરાડે બરાબર 3 × 96500 કુલમ આટલો વિદ્યુત ભાર જોઈએ. ફેરેડેના રેફરન્સમાં પૂછેલો હોય તો 3 ફેરાડે જોઈએ. પણ હવે આપણે જુદા જુદા દાખલા બનાવીએ. બરાબર, કેટલા દાખલા બની શકે તમે જુઓ. તમને એમ કે 20 ગ્રામ Al મેળવવા માટે કેટલો વિદ્યુત ભાર જોઈએ. તો ઓરિજિનલ સમીકરણ તો આપણી પાસે આ છે જ, એટલે મૂકી દો Al3+ + 3 ઇલેક્ટ્રોન અને મૂકી દીધું Al. એનો પરમાણુ ભાર તમને આપેલો હોય 27 ગ્રામ પ્રતિ મોલ. તો અહીંયા તમારે શું મૂકી દેવાનું? 27 ગ્રામ. કેમ? એલ્યુમિનિયમનો પરમાણુ ભાર છે એટલા માટે. આના માટે 3 ઇલેક્ટ્રોન એટલે શું ગણવાનું? 3 × 96500 કુલમ. તો આ સમીકરણ આપણને એવું કહે છે કે 27 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવા માટે આટલા કુલમ જોઈએ. આપણને કેટલા પૂછેલા છે? 20 ગ્રામ. તો આવું કહી શકાય ને કે 27 ગ્રામ Al માટે 3 × 96500 કુલમ જરૂરી. Therefore 20 ગ્રામ માટે કેટલું? આટલા ગુણ્યા આટલા છેદમાં 27 એટલે જવાબ. ચલો ફરી બીજો પ્રશ્ન પૂછી લઈએ. તમને એમ કે 0.54 ગ્રામ Al મેળવવા કેટલા ઇલેક્ટ્રોન જરૂરી? તમને આવો પ્રશ્ન પૂછેલો છે. તો ફરી વાર કામ કરીએ. Al3+ એમાંથી 3 ઇલેક્ટ્રોન
એમાંથી Al. આનું અર્થઘટન શું થાય? 3 ઇલેક્ટ્રોન, પરમાણુ ભાર કેટલો છે? 27 ગ્રામ પ્રતિ મોલ. હવે આપણને પૂછ્યું શું છે? કેટલા ઇલેક્ટ્રોન? ઇલેક્ટ્રોનોની સંખ્યા પૂછી છે. જો ઇલેક્ટ્રોનોની સંખ્યા પૂછેલી હોય તો આપણે ઇલેક્ટ્રોનોની સંખ્યાના સંદર્ભમાં વાત કરવાની આવે. તો અહીંયા 3 છે એટલે 3 ગુણ્યા 6.022 into 10⁻23. એકલા 3 મૂકીએ તો મોલ થઈ જાય. તમને મોલ પૂછેલા નથી, તમને ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછેલી છે. તો શું કહીશું? 27 ગ્રામ માટે આટલા. 27 ગ્રામ Al માટે 3 into 6.022 into 10⁻23 ઇલેક્ટ્રોન જરૂરી. Therefore 0.54 ગ્રામ માટે કેટલા જે આવે તે આપણો જવાબ. આવા ઘણા બધા દાખલા પૂછી શકાય, પરંતુ મેઇન કોન્સેપ્ટ યાદ રાખવાનો એટલે તમને બહુ જ સારી રીતે આવી જાય. ઓકે, ચલો નોંધ કરી લો. ચલો ટેક્સ્ટ બુક નો એક્ઝામ્પલ જે બાકી હતો પૂરો કરી લઈએ. 1 મોલ Cu2+ માંથી Cu મેળવવા કેટલો વિદ્યુત ભાર જોઈએ? તો કરવાનું શું? Cu2+ છે, એમાંથી તમારે કોપર મેળવવાનું છે. કેટલા છે? 2+ છે તો 2 ઇલેક્ટ્રોન આપો. તો 2 ઇલેક્ટ્રોન છે માટે 2 ગુણ્યા 96500 કુલમ. આટલું હોય તો કોપર કેટલું મળે? 1 મોલ. આ તો સમીકરણની વાત છે. આપણને પણ કેટલા પૂછ્યા છે? 1 મોલ છે તો આટલો જવાબ આવે. હવે તમને એમ પૂછે 2.5 મોલ Cu2+ માંથી Cu, તો શું કહેવાય? 1 મોલ માટે આટલું, તો 2.5 માટે કેટલું? 10 મોલ માટે કેટલું? 20 મોલ માટે કેટલું? 100 મોલ માટે કેટલું? તમારા મનમાં જે આવે છે તે એના માટે કેટલું? જવાબ આવી ગયો. ઓકે, આ બહુ સારો છે. MnO4- માંથી Mn મેળવવું છે. આ સારું છે, ધ્યાન આપજો. Mn નો ઓક્સિડેશન આવે છે 2+. અહીંયા Mn નો ઓક્સિડેશન આવે છે +7. ઓનો ઓક્સિડેશન કેટલો આવે? -2. 4 × 2 = 8 એટલે -8. -8 જમણી બાજુ જાય એટલે +8. +8 માંથી એક કાઢી નાખો એટલે 7, એટલે 7 મળ્યા. 7 માંથી થયા 2. હવે 7 માંથી 2 એટલું માત્ર વિચારવાનું નહીં, અહીંયા સંખ્યા જોવાની. આ સંખ્યા કેટલી વાર છે? 1 વાર. તો 2 × 1 = 2. આ વિચારજો બરાબર. 7 × 1 = 7. દર વખતે અહીંયા 1 હોય જેવું માનવાની જરૂર નથી. હમણાં ઉદાહરણ લઉં છું એવા. તો ખાસ યાદ રાખજો, ઓક્સિડેશન આપ ઉપરથી ગણતરી કરવાની આવે તો અહીંયા કેટલા છે એટલે જોવાનું. 2 × 1 = 2. 7 × 1 = 7. 7 માંથી કેટલા થયા? 5, એટલે કહેવાય 5 એકમનો ઘટાડો. 5 એકમનો ઘટાડો થાય છે એનો મતલબ કે 5 ફેરાડે. એટલે 5 નો ઘટાડો હોય એટલે તમારે કેટલા ગણવાના? 5 ઇલેક્ટ્રોન. 5 ઇલેક્ટ્રોન બરાબર 5 ફેરાડે બરાબર 5 × 96500 કુલમ. આટલો વિદ્યુત ભાર જોઈએ. તો 1 મોલ માંથી આવું પૂછ્યું છે. ધારો કે તમને પૂછ્યું હોત કે 3.0 મોલ MnO4- માંથી Mn2+, આવું મને પૂછેલું છે. તો આમાંથી આ મેળવવું છે તો આપણે એક કામ કરી લઈએ. MnO4- અહીંયા લખું છું Mn2+, ઓક્સિડેશનાંક 7, ઓક્સિડેશનાંક 2. આટલું કર્યા પછી અહીંયા 1 છે, 1 × 2 = 2. 7 × 1 = 7. 5 નો ઘટાડો એટલે 5 ઇલેક્ટ્રોન, એટલે કે 5 ફેરાડે, એટલે કે 5 × 96500. કેટલા મોલ માટે? 1 મોલ માટે. 1 મોલ માટે તો આપણે કહી શકાય કે 1 મોલ MnO4 માટે અથવા 1 મોલ MnO4- માંથી
Mn+2 મેળવવા કેટલા જરૂરી છે? 5 × 96500 કુલમ જરૂરી. Therefore 3 મોલ માટે કેટલા? તો આપણો જે આવે તે જવાબ 3 × 5 × 96500 કુલમ. લખી લો એક્ઝામ્પલ. તમને આવું પૂછેલું છે 1 મોલ Cr2O7 માંથી Cr3+. કામ શું કરો? પહેલા તો Cr2O7 2- એમાંથી લખો Cr3+. આનો ઓક્સિડેશનાંક આવો +3. આનો ઓક્સિડેશનાંક O નો ઓક્સિડેશનાંક કેટલો આવે? -2. 7 દુ 14 એટલે -14. -14 જમણી બાજુ લઈએ એટલે +14. +14 માંથી 2 જાય તો 12. 12 / 2 એટલે 6. આ કામ કર્યું. હવે ફરી એક કામ કરવાનું આવ્યું. અહીંયા Cr 2 છે, અહીંયા Cr એક જ વાર છે એટલે મારે અહીંયા 2 કરવા પડે. બરાબર. હવે 2 × 3 એટલે કેટલા થાય? 6 થાય. અને 2 × 6 એટલે 12. મેં આની પહેલા આ વાત કહી હતી કે ઓક્સિડેશનાંક અને પરમાણુની સંખ્યા બેને ગુણાકારમાં લેવાનું. હવે અહીંયા 2 અહીં નથી આપ્યા, અહીં આપેલા છે. પણ આ જગ્યાએ તમારે શું કામ કરવાનું? પરમાણુની સંખ્યા ગુણ્યા ઓક્સિડેશનાંક. ફરીવાર શું કરવાનું? પરમાણુની સંખ્યા ગુણ્યા ઓક્સિડેશનાંક. ફરીવાર શું કરવાનું? પરમાણુની સંખ્યા ગુણ્યા ઓક્સિડેશનાંક. જો એવું નહીં કર્યું તો ખોટું કરીને આવશો. બરાબર. 12 માંથી થયા 6 એટલે કે 6 એકમનો ઘટાડો. 6 એકમનો ઘટાડો માટે 6 મોલ ઇલેક્ટ્રોન વપરાય. ઘટે છે માટે વપરાય એવું કહેવાય. તો 6 મોલ ઇલેક્ટ્રોન એટલે શું કહેવાય? 6 ફેરાડે અથવા શું કહેવાય? 96500 કુલમ. કેટલા મોલ માટે? 1 મોલ માટે. તો એક તો છે જ. તો પહેલા 1 મોલ માટે ગણી લેવાનું. પણ દાખલા તરીકે 1 મોલ નથી આપેલું અને મને પૂછે છે કે 2.5 મોલ Cr2O7 -2 એમાંથી મારે Cr3+ મેળવવું છે. તો આ રીતે કામ કરવાનું. પહેલા આ ઓરિજિનલ ગણતરી કરી લો. 1 મોલ માટે આટલા. 1 મોલ માટે 6 × 96500 આટલા કુલમ. Therefore 2.5 મોલ માટે કેટલા? 3 મોલ માટે કેટલા? 4 મોલ માટે કેટલા? 7 મોલ માટે કેટલા? અને તમારા મનમાં જે આવે છે કેટલા મોલ માટે કેટલા? સમજ પડી? ઓકે, ચલો આગળ લઈએ. નોંધ કરી લો. બીજું કરીએ આપણે કામ. જો હવે કામ કરી દઈએ. જગ્યા છે અહીંયા. દાખલા તરીકે મને આવું પૂછે છે 3 મોલ H2O2 માંથી H2O માંથી H2O2 3 મોલ H2O છે એમાંથી મારે H2O2 મેળવવાનો છે. તો પહેલા વિચારો કે છે મારી પાસે H2O, એમાંથી મારે જોઈએ છે H2O2. H2O2 એ હાઇડ્રોજન પેરોક્સાઇડ છે. જો હાઇડ્રોજન પેરોક્સાઇડ છે તો O નો ઓક્સિડેશનાંક આવે -1. આ તમને ખબર હોવી જોઈએ. આ પાણી છે એનો ઓક્સિડેશનાંક કેટલો આવે? -2. હવે આમાંથી મારે આમાં જવું છે પણ મારે સરખું કરવું પડે. O ની સંખ્યા 2 છે. O ની સંખ્યા 1 જ છે એટલે કેટલા લખવા પડે? અહીંયા 2 × -2 એટલે -4 થાય. 2 × -1 એટલે -2 થાય. બરાબર. અત્યારે પહેલા 2 મોલ માટે જ ગણીશું, પછી બીજી વાત કરીશું. -4 માંથી -2 થયા. -4 માંથી -2 એટલે કે 2 ઘટે એટલે 2 એકમનો ઘટાડો. 2 એકમનો ઘટાડો છે એટલે ઇલેક્ટ્રોન કેટલા થયા? 2 મોલ ઇલેક્ટ્રોન. 2 મોલ ઇલેક્ટ્રોન. 2 મોલ ઇલેક્ટ્રોન એટલે કે 2 ફેરાડે. 2 ફેરાડે બરાબર શું કહેવાય?
2 ગુણ્યા 96,500 કુલમ. તો કે 2 મોલ H2O માંથી H2O2 મેળવવો હોય તો મારે આટલા કુલમની જરૂર પડે. પછી અહીંયા મોલની સંખ્યા બદલવામાં આવે તો મારે આવું કરવું પડે કે 2 મોલ માટે આટલા, તો આટલા મોલ માટે કેટલા, 2 મોલ માટે આટલા, આટલા મોલ માટે કેટલા. કારણ કે આ જે સમીકરણ છે એ સમીકરણમાં જ તમારે 2 મોલની જરૂર અહીંયા પડે છે એટલા માટે. બરાબર? આટલું કામ કરો પછી બીજું શીખવાડો. પિગલિત CaCl2 માંથી 20 ગ્રામ Ca જોઈએ છે અને આ જવાબ આપવાનો છે ફેરાડેના પર્યાયમાં. બરાબર? હવે CaCl2 જે છે CaCl2 એનું આયનીકરણ શું થાય? તો Ca2+ અને 2Cl-. હવે Ca મેળવવું છે તો Ca મળે ક્યારે? Ca2+ 2 ઇલેક્ટ્રોન મેળવે તો તેમાંથી Ca પ્રાપ્ત થાય. તમને આ દાખલો બીજી રીતે પણ પૂછે કે CaCl2 માંથી Ca પ્રાપ્ત કરવું હોય, CaCl2 માંથી Ca પ્રાપ્ત કરવું હોય તો રિડક્શન કરવા માટે કેટલા મોલ ઇલેક્ટ્રોન જોઈએ? એવો પ્રશ્ન પૂછ્યો હોય તો 2 મોલ ઇલેક્ટ્રોન જોઈએ. Ca2+ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે કે Ca2+ નું રિડક્શન થાય છે. તો રિડક્શન કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? તો ધ્યાન આપી લેવાનું 2 મોલ ઇલેક્ટ્રોન. ઓકે. હવે કેલ્શિયમ છે તેનો પરમાણુ ભાર કેટલો છે? 40 ગ્રામ પ્રતિ મોલ. તો આ થયો 40 ગ્રામ પ્રતિ મોલ. કેટલા છે? 2 ફેરાડે. 2 ફેરાડે. હવે તમારે કેટલું મેળવવાનું છે? 20 ગ્રામ. તો કહી શકાય 40 ગ્રામ Ca માટે 2 ફેરાડે જરૂરી છે. Therefore 20 ગ્રામ માટે કેટલા? 20 ગ્રામ માટે કેટલા? તો 20 ગુણ્યા 2 છેદમાં 40, 20 ગુણ્યા 2 છેદમાં 40 બરાબર 1 ફેરાડે. આટલી જરૂર પડે. આવું આયનીકરણ ધારો કે ન કરવું હોય તો હું આવું કરી શકું છું. CaCl2 એમાંથી Ca ઉપર કોઈ પણ જાતનો વીજભાર આપેલો નથી તો ઓક્સિડેશન આંક થયો 0. આનો ઓક્સિડેશન આંક છે +2. 2+ માંથી 0 થયો એટલે 2 એકમનો ઘટાડો. 2 એકમનો ઘટાડો એટલે કે 2 ફેરાડે ગણવાના. હવે આવું વિચારી શકો છો કે CaCl2 ચલો લખવા બાજુ CaCl2 અહીંયા મેં લખ્યો Ca. કેલ્શિયમ એનો પરમાણુ ભાર 40 છે તો આવું કહી શકાય 40 ગ્રામ મેળવવા માટે 2 ફેરાડે જરૂરી છે. લખ્યું છે ને અહીંયા 40 ગ્રામ Ca માટે 2 ફેરાડે જરૂરી. Therefore 20 ગ્રામ માટે કેટલા? આનું આ જ આવશે. પરંતુ અહીંયા સમીકરણ મેં છૂટું પાડીને કામ કર્યું છે. આમાં સમીકરણ છૂટું પાડેલું નથી. કોઈક વાર સમીકરણ છૂટું પાડતા આવડતું ન હોય, મીન્સ કે સંયોજન આપેલું છે એને છૂટું પાડતા આવડતું ન હોય તો આ વધુ સરળ ઉપાય છે. Al2O3 એનું આયોનાઇઝેશન કરીએ, આયનીકરણ, તો આવું થશે. આ 3 અહીંયા મૂકો, આ 2 અહીંયા મૂકો. પહેલો હોય તે પોઝિટિવ, બીજો હોય તે નેગેટિવ. એટલે આની અંદરથી આપણને પ્રાપ્ત કોણ થયું? Al3+. હવે વિચારો Al3+ 3 ઇલેક્ટ્રોન મેળવે તો Al માં રૂપાંતર પામે. ઇલેક્ટ્રોન કેટલા છે? 3. એટલે શું કહેવાય? 3 ફેરાડે. એલ્યુમિનિયમ એનો પરમાણુ દળ છે 27 ગ્રામ. તો અહીંયા મેં લખ્યું 27 ગ્રામ. મારે મેળવવું છે કેટલા ગ્રામ? 40 ગ્રામ. આ આપણને પૂછેલું છે. 40 ની જગ્યાએ 40, 60, 1 કિલોગ્રામ, 2 કિલોગ્રામ, 50 કિલોગ્રામ, 2 ગ્રામ, 4 ગ્રામ ગમે તે પૂછે, એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી. જે પૂછેલું હોય એ પ્રમાણે તમારે દાખલો ગણવાનો. તો અહીંયા કેટલા છે? 27 ગ્રામ. એ તેનું પરમાણુય દળ છે. તો 27 ગ્રામ મેળવવા માટે તો લખીશ 27 ગ્રામ Al મેળવવા
3 ફેરાડે જરૂરી, ધેરફોર મારે કેટલા મેળવવાના છે 40 ગ્રામ એલ મેળવવા માટે કેટલા જરૂરી, તો લખી શકાશે અહીંયા 40 ગુણ્યા 3 છેદમાં 27, 9 તારી 27, 40 ભાગ્યા 9 4.444 આટલા ફેરાડે જરૂરી. મેં ધારો કે આવું છૂટું પાડ્યું નથી, આવું બી કરી શકાય. Al2O3 એમાંથી Al મેળવ્યો, Al 2 છે, અહીંયા 2 છે, પછી કરીએ આપણે ઓક્સિડેશન આંક 0, આનો ઓક્સિડેશન આંક +3. Al 2 વાર છે તો અહીંયા મૂકો 2 વાર. મેં આવું શીખવાડ્યું હતું 2 ગુણ્યા 0 એટલે 0. આ મેથડ બહુ ઇફેક્ટિવ છે. 2 ગુણ્યા 3 એટલે 6, 6 માંથી થયો 0, 6 એકમનો ઘટાડો ને 6 એકમનો ઘટાડો એટલે કે 6 ઇલેક્ટ્રોન આને મળે તો આમાં રૂપાંતર પામે. 6 ઇલેક્ટ્રોન એટલે કે 6 ફેરાડે. હવે વિચારો Al2O3 આમાંથી જે 2Al, Al નો પરમાણુ ભાર કેટલો છે 27. આ 2 મોલ છે એટલે 2 કૌંસમાં 27. એના માટે કેટલા ફેરાડા જોઈએ 6 ફેરાડે. તો લખી શકાય કે 2 ગુણ્યા 27 ગ્રામ Al માટે 6 ફેરાડે, ધેરફોર 40 ગ્રામ માટે કેટલા, જવાબ આનો આ જ આવશે જે અહીંયા ગણેલો છે તે. બંને મેથડ બતાવેલી છે, તમને જે અનુકૂળ આવે તે તમારે લખી લેવાનું. ચલો એક્ઝામ્પલ છે ઓક્સિડેશનના પર્યાયમાં કેટલી વિદ્યુત જોઈએ 1 મોલ H2O માંથી O2. હવે 1 મોલ H2O માંથી O2 છે તો પહેલા લખો H2O, એમાંથી મળ્યો O2. O નો ઓક્સિડેશન આંક 0 થાય કેમ કે O2 શુદ્ધ તત્વ છે, આજુબાજુ કંઈ જોડાયેલું છે નહીં એટલે ઓક્સિડેશન આંક 0. આનો ઓક્સિડેશન આંક આવે -2. ઓક્સિડેશન આંક લખ્યા પછી મેં તમને કહ્યું હતું કે પરમાણુની સંખ્યા સમાન બનાવવી. ઓની સંખ્યા 2 છે, ઓની સંખ્યા 1 છે એટલે અહીંયા મૂકો 2. 2 ગુણ્યા -2 એટલે -4. 2 ગુણ્યા 0 એટલે 0. એટલે શું થયું અહીંયા 4 એકમનો વધારો, 4 એકમનો વધારો. જો 4 એકમનો વધારો છે તો ફેરાડે કેટલા થાય 4 ફેરાડે. આટલા બરાબર 4 ઇલેક્ટ્રોન કહેવાય. 4 ઇલેક્ટ્રોનનો વધારો થયો એટલે કે 4 ફેરાડે. 4 ફેરાડે બરાબર 4 × 96500 કુલમ. કેટલા માટે છે 2 મોલ માટે. સમીકરણમાં બેલેન્સ કરતી વખતે 2 લખ્યા માટે 2 મોલ માટે. આપણને કેટલા પૂછ્યા છે 1 મોલ માટે. તો આ દાખલો આગળ ગણી શકાય કે 2 મોલ H2O માટે 4 × 96500 કુલમ. ધેરફોર 1 મોલ માટે કેટલો 1 ગુણ્યા આટલા છેદમાં આટલા, જે આવે તે આપણો જવાબ. પણ દાખલો ધારો કે આ જ પ્રશ્ન તમને આવો પૂછેલો છે, એક મિનિટ પછી કરાવડાવું, અને થોડો ચેન્જ કરીને કેવું કામ થઈ શકે છે એ પછી સમજાવું છું. પહેલા કામ પૂરું કરી લઈએ. 1 મોલ FeO માંથી Fe2O3. ચલો FeO એમાંથી બનાવવું છે Fe2O3. Fe નો ઓક્સિડેશન આંક +3, Fe નો ઓક્સિડેશન આંક +2. 2 માંથી બન્યા 3. મેં તમને કહ્યું હતું 2 માંથી 3 બને એ વાત તો બરાબર છે. ઓક્સિડેશન આંક તો વધારો ઘટાડો નક્કી કરવાનો હોય તો પરમાણુની સંખ્યા સમાન હોવી જોઈએ. અહીંયા Fe 2 વાર છે, અહીંયા Fe 1 વાર છે એટલે અહીંયા 2 છે તો અહીંયા 2 મૂકો. 2 ગુણ્યા 3 એટલે 6, 2 ગુણ્યા 2 એટલે 4, 4 માંથી થયા 6 એટલે કે 2 એકમનો વધારો. બરાબર, વધારો છે એટલે પ્રક્રિયા શું બની ગઈ ઓક્સિડેશન. એટલે 2 એકમ વધ્યા એટલે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ 2 ઇલેક્ટ્રોન જોઈએ. 2 ઇલેક્ટ્રોન એટલે કે
2 ફેરાડે, 2 ફેરાડે બરાબર 2 into 96500 કુલમ. કેટલા માટે થયું આ? આપણા સમીકરણ મુજબ 2 મોલ FeO માટે. આપણને કેટલું પૂછ્યું છે? 1 મોલ માટે. તો લખી શકાય કે 2 મોલ FeO માટે 2 into 96500 કુલમ. Therefore મારી પાસે 1 મોલ છે તો 1 મોલ માટે કેટલા? તો 1 into 2 into 96500 upon 2 is equal to 2 કેન્સલ 96500 કુલમ. આને થોડોક ચેન્જ કરીએ. આ તો ઉતારો પહેલા. અગાઉના દાખલાને થોડોક ચેન્જ કર્યો આપણે. અહીંયા 1 મોલ આપ્યો હતો, એની જગ્યાએ મેં લખ્યું છે 7.2 ગ્રામ H2O માંથી O2 મેળવવો છે. એ જ પ્રમાણે અહીંયા 1 મોલ હતો, એની જગ્યાએ મેં લખ્યું છે 3.6 ગ્રામ FeO માંથી Fe2O3. હું જુદા જુદા પ્રકારની ગણતરી તમારા માઇન્ડમાં એડ કરું છું, તમને મસ્ત રીતે દાખલા આવડશે. હવે તમે જુઓ, આ ગ્રામને પહેલા છોડ દો. તમારે પહેલા H2O માંથી O2 મેળવવાનો છે. આ સમીકરણ પૂરું કરો. આ કામ તો બરાબર છે. હવે આ સમીકરણ શું કહે છે? 2 મોલ માંથી O2 મેળવવો હોય તો આટલા કુલમ જોઈએ. આ તો ગ્રામ આપેલા છે, તો આ જે ગ્રામ છે એને મારે શેમાં ફેરવવા પડે? મોલમાં. તો બાજુમાં લખી રાખું છું અહીંયા H2O ના મોલ. H2 ના મોલ. મોલ બરાબર શું આવે? વજન છેદમાં અણુભાર. વજન કેટલું છે? 7.2 ગ્રામ. તો 7.2 ગ્રામ. પાણીનો અણુભાર કેટલો? 18 ગ્રામ પ્રતિ મોલ. 18 ચોક 72 એટલે 0.4 મોલ એવું આવે. બરાબર? તો 2 મોલ માટે 2 મોલ H2O માટે 4 into 96500 કુલમ જરૂરી છે. તો આપણે કેટલા શોધ્યા અહીંયા? 0.4 મોલ. તો 0.4 મોલ માટે કેટલા? જે આવે તે આપણો જવાબ. એ પ્રમાણે અહીંયા FeO જે છે તો બાજુ લખી રાખું છું અહીંયા Fe બરાબર 56 અને ઓક્સિજન બરાબર 100. આ તેનો પરમાણુ ભાર આપેલો છે અથવા પરમાણુ દળ આપેલું છે. તો પહેલા તો આને જોયા વિના આ કામ તમારે કરવાનું. એ કામ કર્યા પછી શું કહે છે અહીંયા? 2 મોલ FeO 2 મોલ FeO માંથી Fe2O3 મેળવવા 2 ગુણ્યા 96500 કુલમ જરૂરી. હવે આપણે આ વજન આપ્યું છે, મારે ગ્રામ મોલ જોઈએ ને તેના. લખી દઈએ અહીંયા FeO ના મોલ. મોલ બરાબર વજન છેદમાં અણુભાર. વજન કેટલું છે? 3.6 ગ્રામ. અણુભાર FeO નો અણુભાર ગણવો છે તો Fe 56 વત્તા ઓક્સિજન નો 16. આજે ઓક્સિજન 6 ને 6 12, 5 1 6 ને 1 7. ચલો 72 આવી ગયા. ને કેટલા છે? 72 બરાબર. આ સીધું કિંમત મૂકી દઉં છું તો 3.6 upon 72 આટલા માટે કેટલા? તો જે આવે તે આપણો જવાબ. બરાબર? નોંધ કરો છો. એક્ઝામ્પલ જે ટેક્સ્ટ બુક નો છે. 5 એમ્પિયર પ્રવાહ 20 મિનિટ માટે ઉપયોગ કરી NiNO3 ટ્વાઇસ ના દ્રાવણનું પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું. કેથોડ ઉપર કેટલું નિકલ જમા થાય? પહેલા તો આ દાખલો શું કહેવા માંગે છે તેની સમજ મેળવો. આપણી પાસે એક દ્રાવણ છે, એમાં કોણ છે? NiNO3. એનું આયનીકરણ થાય તો Ni2+ મળે. અહીંયા કોણ હોય? NO3-. આ જે વિદ્યુત ધ્રુવો છે એ પ્લેટિનમના છે. આ જે પ્લસ અને માઇનસ ઇલેક્ટ્રોન અહીંયાથી દાખલ થાય. કેટલું છે? 5 એમ્પિયર પ્રવાહ 20 મિનિટ સુધી પસાર કરો છો. 5 એમ્પિયર પ્રવાહ 20 મિનિટ સુધી પસાર કરો છો તો આની પર નિકલ કેટલું જમા થાય એવો પ્રશ્ન તમને પૂછેલો છે.
તો કઈ કઈ માહિતીની આપણને ખબર હોવી જોઈએ? તો પહેલા તો આ જે પદાર્થ છે એનું આયનીકરણ કેવી રીતે થાય એની તમને ખબર હોવી જોઈએ. તો Ni NO3 ટ્વાઇસ એનું આયનીકરણ થાય તો એક તો Ni છૂટું પડે અને બીજું NO3 છૂટું પડે. આ જલીય દ્રાવણ છે એટલે લખ્યું AQ. આ બે છે Ni નાખો એટલે 2, Ni એક જ વાર છે NO3 નાખો એટલે 1. પહેલો હોય તે પોઝિટિવ, બીજો હોય તે નેગેટિવ. NO3 બે વાર છે માટે મૂકી દો 2 વાર. આ છે AQ અને આ છે AQ. હવે Ni2+ જે છે એ અહીંયા છે. ઇલેક્ટ્રોન જ્યારે અંદર આવે તો ઇલેક્ટ્રોન વડે આ Ni2+ આકર્ષાય અને ઇલેક્ટ્રોનને મેળવે. તો રિએક્શન થશે આ રીતે કે Ni2+ AQ ઇલેક્ટ્રોન મેળવે અને ત્યાં Ni સોલિડ તરીકે જમા થાય. ઇલેક્ટ્રોન કેટલા વપરાયા? 2 ઇલેક્ટ્રોન, 2 મોલ ઇલેક્ટ્રોન. 2 મોલ ઇલેક્ટ્રોન છે એટલે શું કહેવાય? 2 ફેરાડે કહેવાય. આ તો તમને આવડે છે. 2 ફેરાડે એટલે શું? 2 × 5600 કુલમ. આટલા બરાબર 2 × 96500 કુલમ. ઓકે. નિકલ કેટલું મળે? 1 મોલ મળે. એટલે નિકલ 1 મોલ મળ્યું. 1 મોલ નિકલ, પણ નિકલનો પરમાણુ ભાર કેટલો છે? 58.7 ગ્રામ. તો કે આટલા બરાબર લખું છું 58.7 ગ્રામ. તો શું કહેવાય? આટલા કુલમ પસાર કરીએ તો 58.7 ગ્રામ નિકલ આપણને પ્રાપ્ત થાય. તો અંદરથી જે આપણે પસાર કરીએ છીએ એના વડે કેટલું જમા થાય? આ જે વાત છે એ તો સમીકરણ કહે છે ને. સમીકરણ આવું કહે છે કે આટલા કુલમ હોય તો આટલા ગ્રામ મળે. પણ તમે કેટલા કુલમ પસાર કરો છો એ તો નથી. તો સૂત્ર છે આપણી પાસે Q = I × T. આ જે T છે એ કમ્પલસરી સેકન્ડમાં જ હોય. I એમ્પિયર આપેલો છે. કેટલી છે? 5 એમ્પિયર. એટલે મૂકીએ હવે 5. T 20 મિનિટ છે એટલે 20 એકમ હોય સેકન્ડ. મિનિટને સેકન્ડમાં ફેરવવા માટે 60 વડે ગુણવા પડે. તો શું થાય? 6 દુ 12, 12 × 5 = 60. આટલા કુલમ આપણે કુલમ પસાર કરીએ છીએ આટલા. તો કહેવાય આટલા કુલમ પસાર કરવાથી આટલા ગ્રામ મળે. તો 6000 કુલમ હોય તો કેટલું મળે? તો શું લખાશે? 6000 × 58.7 છેદમાં 2,96,500 બરાબર તેનો જવાબ છે 1.8248 is approximately 1.825 આટલા ગ્રામ નિકલ આપણને પ્રાપ્ત થાય. હવે માનો કે તમારે આવડી મોટી મેથડનો ઉપયોગ કરવો નથી તો એક સૂત્રને આધારે પણ દાખલો ગણી શકો છો. અને સૂત્ર અહીંયા મૂકું છું. બધા દાખલા સૂત્ર પ્રમાણે ગણશો તો પણ તમારો દાખલો ચાલશે. પરંતુ મેં ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ એટલા માટે કર્યો નથી કે તમને આની સમજ તો હોવી જોઈએ. નહીં તો શું થાય? સૂત્ર વડે બધા દાખલા તમે ગણી નાખો પણ ઘણી વખતે આખા સૂત્રનો ઉપયોગ કર્યો ના હોય. જેમ કે આ અગાઉ જેટલા દાખલા ગણ્યા હતા એમાં સૂત્રો મૂક્યા નથી આપણે. તો તેવા નાના નાના દાખલા છે એમાં મુશ્કેલી પડી જાય. તો જો વિદ્યુત ધ્રુવ પર મળતી નિપજનું દળ એટલે કે W બરાબર I એટલે એમ્પિયર, T એકમ કયો રાખવાનો? સેકન્ડ ગુણ્યા પરમાણુ ભાર. અહીંયા લખો N, અહીંયા લખો 96500 આટલા ગ્રામ મળે. હવે તમે જુઓ I કેટલા છે? એમ્પિયર. તો 5 એમ્પિયર આવી ગયા. T એટલે શું થયો? 60 × 20 એટલે 6000 થાય ને. તો આ બેનો ગુણાકાર શું થયો? 6000 આવી ગયો. પરમાણુ ભાર 58.7 આવી ગયો. પછી N એ શું બતાવે છે?
વિદ્યુત ધ્રુવ ઉપર નિપજને પ્રાપ્ત કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા, મોલ સંખ્યા. તો n બરાબર કેટલા છે? અહીંયા 2 છે, અહીં લખી રાખું છું બાજુમાં. n બરાબર વિદ્યુત ધ્રુવ ઉપર નિપજ મેળવવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા. તો દાખલો તમારો પૂરો થઈ ગયો. હવે આ સૂત્ર ઉપરથી તમે કેટલું બધું કામ કરી શકો છો, ચલો ધ્યાન આપો. કોઈક વાર હમણાં આપ્યું તેમ આઈ ટી આપેલું છે અને તમારે W શોધવાનો છે. કોઈક વાર W આપી હોય, આ આપી હોય, આ આપી હોય, ટી આપ્યો હોય, આઈ શોધવાનો આવે. કોઈક વાર ટી શોધવાનો આવે, કોઈક વાર એકલો n શોધવાનો આવે. બરાબર, દાખલા થઈ જાય. આ જ સૂત્ર બીજી રીતે લખાય કે W ઇઝ ઇક્વલ ટુ I ગુણ્યા T છેદમાં 96500. હવે પરમાણુ ભાર છેદમાં n જે આપેલું છે એની જગ્યાએ તમે તુલ્યભાર કહી શકો છો. અગાઉ આપણે શીખવાડેલું છે કે ધાતુ પરમાણુ આપેલો હોય તેનો પરમાણુ ભાર લો અને નીચે સંયોજકતા લઈ લો. એને સંયોજકતા કહો તો પણ ચાલે. તો પરમાણુ ભાર છેદમાં n એને કહેવાય છે રાસાયણિક તુલ્યાંક. તો આટલા બરાબર લખી શકાય છે રાસાયણિક તુલ્યાંક, એટલે કે રાસાયણિક તુલ્યભાર. તો કોઈક વાર તમને તુલ્યભાર પૂછેલો હોય તો આ સૂત્રથી ગણી શકો છો. બરાબર, આ જ દાખલો મારે કંઈક જુદું પૂછવું છે તો પણ ગણી શકાય છે. પહેલા આટલું નોટ કરી લો, પછી શીખવાડું તમને. આ દાખલામાં એક થોડો ચેન્જ કરીએ અને તમને એવો પ્રશ્ન પૂછે કે એસટીપીએ એનોડ પર કેટલા લીટર વાયુ મળે. બરાબર, હવે એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય એની તમને ખબર હોવી જોઈએ. તો હમણાં મેં સૂત્ર તો લખ્યું હતું. Ni2+ છે એ કેથોડ ઉપર જાય, NO3- એ ઋણ આયન છે, ઋણ આયન છે માટે એનોડ ઉપર જાય. પણ અગાઉ આપણે વાત કરી હતી કે NO3- નું એનોડ ઉપર ઓક્સિડેશન થશે નહીં, પરંતુ ઓક્સિડેશન કોનું થાય? પાણીનું થાય. તો નોંધ મૂકવી પડે આપણે કે એનોડ ઉપર NO3- નું ઓક્સિડેશન નહીં થાય, પણ H2O નું ઓક્સિડેશન થાય. આ સમયે તમને પાણીના ઓક્સિડેશનનું સમીકરણ મળે હોવું જ જોઈએ, નહીં તો દાખલો ગણી શકાશે નહીં. O2 પ્લસ 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન, આ ગેસ છે, અહીંયા 1/2. આવું લખો તો પણ ચાલે, અથવા 2H2O O2 ગેસ 4H પ્લસ 4 ઇલેક્ટ્રોન. મારા સલાહ છે આ કામ કરવું સારું, એટલા માટે કે આમાં અપૂર્ણાંક સંખ્યા છે, આમાં પૂર્ણાંક સંખ્યા છે. ઓકે, હવે કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન. એટલે 4 ઇલેક્ટ્રોન એટલે કેટલા કહેવાય? 4 ફેરાડે. 4 ફેરાડે એટલે શું કહેવાય? 4 ગુણ્યા 96500 કુલમ. બરાબર, હવે O2 કેટલો મળે? 1 મોલ. એસટીપીએ 1 મોલ વાયુનું કદ કેટલું થાય? 22.4 લીટર. આ 1 મોલ છે માટે જો મેં આ સૂત્રનો ઉપયોગ કર્યો હોત તો અહીંયા 1/2 છે એટલે કે અડધો મોલ છે, તો ત્યાં મારે આના કરતા અડધા લેવા પડે, 11.2 લીટર. પણ તમને પેલું 22.4 લીટર મગજમાં ઉતરી ગયેલું છે એટલે એ યાદ રાખવું વધુ સારું. નોર્મલી સમીકરણ પૂર્ણાંક સંખ્યામાં આવતું હોય, અપૂર્ણાંકનો ઉપયોગ કરવાનો નહીં. પૂર્ણાંક સંખ્યાવાળું આવતું હોય બેલેન્સમાં, એ સૂત્ર દાખલો ગણવા માટે વધુ અનુકૂળતા આપે. ઓકે, હવે શું કહે છે
આટલા કુલમ હોય તો 22.4 લીટર O2 પ્રાપ્ત થાય, બરાબર. તો આપણે હમણાં દાખલો ગણ્યો છે આગળ, તો 6000 એ કેટલા, તો therefore 6000 આપેલા હશે તો કેટલું મળે, તો હવે 6000 ગુણ્યા 22.4 છેદમાં 496500 બરાબર જે આવે તેટલા લીટર, આવું કહેવાય, બરાબર. પણ ધારો કે એસટીપીએ પૂછેલું નથી, બરાબર. એસટીપીએ નથી પૂછ્યું તો દાખલો કેવી રીતે ગણાય એ પણ શીખવાડી દઉં, પેલા આ વાતને નોંધ કરી લો. પણ આ જે દાખલો માનો કે એસટીપીએ પૂછેલો નથી અને તમને એમ કહે છે કે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અને 740 મિલીમીટર દબાણે એનોડ ઉપર કેટલા લીટર વાયુ મળે, તમને આવો પ્રશ્ન પૂછેલો છે. તો સૌથી પહેલા આ કામ કરીએ તે પહેલા આ કામ કરી લઈએ. આ સમીકરણ તો છે જ, આટલા કુલમ પસાર કરો તો કેટલો મળે ઓક્સિજન, 1 મોલ મળે. તો આપણે કેટલું પસાર કરીએ છીએ, 6000, તો 6000 એ કેટલું, તો દાખલો શું થશે, 6000 ગુણ્યા 1 છેદમાં 4 * 96500. ચલો માની લો કે આનો જવાબ લખું છું x. આટલા શું આવ્યું, x મોલ. ક્યારે મળ્યું, એસટીપીએ. દાખલો તમારે જાતે જ ગણવાનો છે. x જ્યાં જે કિંમત આવતી હોય તો ગણી લેજો અને પછી આગળ જજો. હવે x મોલ મને મળ્યા ક્યારે છે, એસટીપીએ. પણ મને એસટીપી પૂછ્યું નથી, મને તો 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન અને 740 મિલીમીટર દબાણ પૂછેલું છે. તો મારે સૂત્રનો ઉપયોગ કરવો પડે બીજો કે PV = nRT, બરાબર. હવે મને પૂછેલું છે કેટલા લીટર મળે એટલે V શોધવાનું છે. તો V = nRT છેદમાં P. હવે અહીંયા હું એક કામ કરીશ, n એટલે મોલ સંખ્યા, તો n બરાબર શું લખીશ, આ કિંમત મૂકી દઈશ તો x મોલ આવે. R બરાબર 0.082 લીટર વાતાવરણ પ્રતિ મોલ કેલ્વિન. T એટલે ટેમ્પરેચર, કેટલું છે 27, 273 ઉમેરવાના, 273.27 બરાબર આવશે 300 કેલ્વિન. P નો ઉપયોગ કરવાનો છે, યાદ રાખો PV = nRT સૂત્રનો ઉપયોગ કરવાનો હોય તો જે P છે એનો એકમ વાતાવરણ જ આવે અથવા બહાર આવે. આપણને એવું પૂછ્યું નથી, 740 મિલીમીટર આપેલા છે તો અહીં લખીશું 740 મિલીમીટર બરાબર 740 ભાગ્યા 760 વાતાવરણ. મિલીમીટર ને 760 વડે ભાગી નાખો એટલે વાતાવરણમાં ફેરવાય. કેવી રીતે ફેરવાય, પ્લસ એ બી શીખવાડ દો એટલે મનમાં કન્ફ્યુઝન જ ના રહે કે 760 મિલીમીટર બરાબર 1 વાતાવરણ. therefore 740 એ કેટલા, તો 740 ગુણ્યા 1 છેદમાં 760, તો 740 ભાગ્યા 760 આવી ગયા. આ બધી જ કિંમતો અહીંયા મૂકી દઉં તો V બરાબર આ x જવાબ છે તો આ છે y અને એકમ આવશે લીટર. તો આટલા લીટર આપણને કોણ મળે, O2 મળે. આટલા લીટર O2 મળે. પડી ગઈ સમજ. દાખલો ગમે તે ચેન્જ કરી નાખે. દાખલા તરીકે આપણે આવડું મોટું કામ નથી કરવું તો, અને સૂત્રથી કામ કરવું છે તો તેના માટે બી સૂત્ર છે. આ લખી લો પછી તમને સૂત્ર સમજાવું. કદ શોધવાનું સૂત્ર છે V = ITRT NP96500. જ્યાં V જે છે V બરાબર વાયુનું કદ અને એ પણ આવે લીટરમાં.
P નો એકમ દબાણ બાર આવે અથવા વાતાવરણ આવે. હવે તમે જુઓ અહીંયા R જે આપેલું છે એ 0.082 લીટર વાતાવરણ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન. કોઈક વાર આની જગ્યાએ આ પણ લે તો જવાબ ખોટો પડશે નહીં. 96500 છે એમાં એક્ઝેક્ટ તમે કિંમત જોવા જાઓ તો 96,487 આ આવે છે, તમને ખબર છે. ઓકે, આ કુલમ પ્રતિ મોલ છે. હવે n એટલે શું? તો n નો મતલબ છે 1 મોલ વાયુ વિદ્યુત ધ્રુવ ઉપર મેળવવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા. તો માનો કે પાણીના ઓક્સિડેશનનું સમીકરણ મારે લખવું છે તો સમીકરણ આ રીતે પણ લખાય, સમીકરણ આ રીતે પણ લખાય, પરંતુ આ જે સમીકરણ છે એ 1 મોલ માટેનું છે. તો આપણે 1 મોલને ધ્યાનમાં લેવાનું, બરાબર. તો તેમાં ઇલેક્ટ્રોન કેટલા આવે? 4. તો તે સંજોગોમાં મારે અહીંયા 4 મૂકવાના થાય. સમીકરણ આ સાચું છે ખરું, પરંતુ આ 1 મોલ માટેનું નથી. એટલે જો તમે આ સમીકરણનો ઉપયોગ કરો તો તમારે ઇલેક્ટ્રોન કેટલા આવે? 2. તો તમારો જવાબ ખોટો પડવાના ચાન્સીસ પૂરેપૂરા છે, એનું ધ્યાન આપી મૂકવાનું, બરાબર. ચલો નોંધ કરી લો. ચલો એક્ઝામ્પલ છે CuSO4 નું દ્રાવણ 10 મિનિટ માટે 1.5 એમ્પિયર પ્રવાહ વડે વિદ્યુત વિભાજિત કરવામાં આવ્યું. કેથોડ પર કોપરનું કેટલું દળ હશે? હવે કેથોડ ઉપર કોપરને જમા કરવાનું છે, તો જમા કરવા માટેનું સૂત્ર છે W = I × T × પરમાણુ ભાર. અહીંયા આવશે N, અહીંયા આવશે 96500. તો અહીંયા I એમ્પિયર કેટલા છે? 1.5 એટલે 1.5. T કેટલી મિનિટ છે? 10 મિનિટ. એટલે 10 × 60. યાદ રાખજો અહીંયા સેકન્ડમાં જ આવે, બરાબર. 10 × 60. પરમાણુ ભાર 63.5. કોપરનો પરમાણુ ભાર લખી દઉં છું અહીંયા. કોપર બરાબર 63.5. પછી તો 96500 છે જ. 96500 N. CuSO4 હોય તો Cu નો ઓક્સિડેશન આ કેટલો કહેવાય? 2+. SO4 -2 છે. કોને લેવાનું? Cu2+. કેટલા આવ્યા? 2. અહીંયા આવશે 2 બરાબર W બરાબર HW ગ્રામ. હોમવર્ક આટલું કરી શકશો ને? ચલો કરો કામ. ટેક્સ્ટ બુક નો એક્ઝામ્પલ છે 3 વિદ્યુત વિભાજન કોષ ABC જે અનુક્રમે ઝિંક સલ્ફેટ, AgNO3, CuSO4 ના દ્રાવણો ધરાવે છે. તેમને શ્રેણીમાં જોડેલા છે. કોષમાં 1.45 ગ્રામ સિલ્વર કેથોડ ઉપર જમા થયું ત્યાં સુધી 1.5 એમ્પિયર સ્થિર પ્રવાહ પસાર કરવામાં આવે છે. તો કેટલા સમય માટે પ્રવાહનું વહન થયું હશે? બરાબર. હવે પહેલા દાખલો સમજો કે દાખલો શું કહેવા માંગે છે તે. આપણી પાસે 3 કોષ આપેલા છે. એકની અંદર ઝિંક સલ્ફેટ છે, બીજાની અંદર AgNO3 છે અને ત્રીજાની અંદર કોપર સલ્ફેટ છે CuSO4. ત્રણેયને શ્રેણીમાં જોડેલા છે. એનો મતલબ શું થાય કે દરેકના એનોડ લઈ લઈએ. આ 3 એનોડ છે અને ત્રણે એનોડને એક સાથે તમે લીધેલા છે. આ છે પ્લસ અને તે ઉપરાંત આપણી પાસે કેથોડ છે. આ છે કેથોડ. આ છે કેથોડ. હવે શ્રેણીમાં જોડેલો કોષ હોય એનો મતલબ શું કહેવાય કે જેટલો વિદ્યુતનો પ્રવાહ અહીંયા પસાર થાય એટલો જ વિદ્યુતનો પ્રવાહ અહીંયા પસાર થાય, એટલો જ વિદ્યુતનો પ્રવાહ અહીંયા પસાર થાય. બરાબર. હવે આ પ્રક્રિયા દરમિયાન આની ઉપર Ag જમા થાય, આની ઉપર ઝિંક જમા થાય, આની ઉપર કોપર જમા થાય. કોપર કયા સ્વરૂપમાં હોય? Cu2+ સ્વરૂપમાં હોય. Ag કયા સ્વરૂપમાં હોય? Ag+ સ્વરૂપમાં હોય. અને ઝિંક કયા સ્વરૂપમાં હોય? Zn2+ સ્વરૂપમાં હોય. તો અહીંયા ઝિંક આયન ઇલેક્ટ્રોન મેળવીને કેથોડ ઉપર જમા થાય, Ag+ આયન ઇલેક્ટ્રોન મેળવીને કેથોડ ઉપર જમા થાય અને Cu2+ આયન ઇલેક્ટ્રોન મેળવીને અહીંયા કેથોડ ઉપર જમા થાય છે. ઓકે,
હવે આગળ જઈએ કે આપણને એવું પૂછેલું છે કે 1.5 એમ્પિયર સ્થિર પ્રવાહ એટલે કે વધઘટ ના થાય એનું ધ્યાન રાખીને કામ કરેલું છે. તો 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છે તો કેટલા સમય સુધી પસાર કરીએ તો 1.45 ગ્રામ સિલ્વર જમા થાય. એટલે કે દાખલામાં કહેલું છે કે કેથોડની ઉપર 1.45 ગ્રામ Ag જમા થાય છે, બરાબર. તો એમ્પિયર તો આપેલા છે તો કેટલા સમય સુધી પસાર કર્યો હશે તો તમે જુઓ આપણી પાસે સૂત્ર છે કે W = I * T * પરમાણુ ભાર છેદમાં અહીંયા લખીશું n, અહીંયા આવશે 96500. હવે શોધવાનું શું છે કેટલા સમય માટે, એટલે શું શોધવાનું આવ્યું t શોધવાનું આવ્યું. તો t ને સૂત્ર કરતા બનાવો. t બરાબર w 96500 * n છેદમાં i અને બીજું કોણ આવશે પરમાણુ ભાર. ચલો w એટલે વજન એ આપણને ખબર છે 1.45 ગ્રામ. અહીં લખીશું 96500 ગુણ્યા n. Ag પ્લસ હોય અહીં લખેલું છે મેં Ag પ્લસ કેટલા ઇલેક્ટ્રોન મેળવે 1 ઇલેક્ટ્રોન મેળવે. 1 મોલ માટે તમારે ધ્યાન ઉપર લેવાનું તો અહીંયા દર્શાવું છું 1 છેદમાં એમ્પિયર પ્રવાહ 1.5 ગુણ્યા Ag નો પરમાણુ ભાર કેટલો આવ્યો 108. તો આટલા બરાબર જે કિંમત છે 863.73 સેકન્ડ. તો આટલી સેકન્ડ સુધી આપણે પ્રવાહને પસાર કરીએ છીએ તો કોણ મળી ગયું આપણને T મળી ગયું. હવે તમને પ્રશ્ન પૂછ્યો છે કે કોપર કેટલું જમા થાય અને ઝીંક કેટલું જમા થાય. તો આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરીએ. કોના માટે ઉપયોગ કરીએ ઝીંક માટે. ઝીંક માટે W બરાબર તો I એમ્પિયર, એમ્પિયર આપણને ખબર છે 1.45 ઇન્ટુ t સમય. હવે આપણે સમય શોધી કાઢ્યો 863.73 ગુણ્યા પરમાણુ ભાર ઝીંક આજનો આપેલો છે અહીંયા 65.3 તો અહીંયા આવશે 65.3 છેદમાં 96500 તો 96500 ઇન્ટુ n. ઝીંક માટે n બરાબર કેટલા આવે 2, અહીંયા મૂકી દો 2 તો અહીં જે આવે એ આપણો જવાબ. ચલો કોપર માટે શોધી લઈએ. કોપર માટે W = આદે સૂત્ર એપ્લાય કરીએ I એમ્પિયર. એમ્પિયર તો આપણી પાસે છે જ 1.45. ત્યાર પછી t સમય હમણાં શોધ્યો આપણે 863.73 ગુણ્યા પરમાણુ ભાર. તો પરમાણુ ભાર કેટલો છે તો ઝીંકનો પરમાણુ ભાર તમને કોપરનું કામ છે ને તો 63.5 અહીં આવશે 63.5 બરાબર 96500 ગુણ્યા અહીંયા આવશે n. કોના માટે વાત કરીએ છીએ કોપર માટે. કોપર માટે ઇલેક્ટ્રોન કેટલા આવે 2, અહીંયા મૂકી દો 2 તો જે આવે એ આપણો જવાબ. તો આ રીતે એક જવાબ તમારે હોમવર્ક માટે રહ્યો, એક જવાબ હોમવર્ક માટે રહ્યો અને સેકન્ડ જે હતું એ મેં તમને શોધી આપ્યો. ક્લિયર? ચલો લખી લાવો.